યો ગાઈઝ ના તો યો મિત્રો કેમ છો? અમારો હતા ને અહીંયાનું વેધર હતા જો તમે આમ વરસાદી વેધર છે. આ વાદળ તો આમ પકડાઈ જાય એવું છે. લિફ્ટની રાહ જોઈએ છીએ. રેવા દે હટી જાય. શું નાખ્યું હે ડસ્ટબિન ક્યાં ગઈ તારી? તો મિત્રો અમે જઈએ છીએ આપણે હોસ્ટેલના એડમિન બ્લોકમાં, કારણ કે જો ચકલા ભરે છે ને એટલે એમાં શું છે મિત્રો ખબર આવે છે નવા રૂમ મળ્યા છે ને બધા અલગ અલગ મળ્યા છે. આ કોઈ ના મિત્રો હે ને આ બધા મારી બર્થડે ની પાર્ટી માંગે છે. હું ગરીબ માણસ ક્યાં બર્થડે પાર્ટી તમારે ક્યાં ચાલુ કાઢવું? રતન ટાટા માજી જાઓ ને વરના નવો મોડલ રામભાઈ લેવો ને હે યુટ્યુબ નો પૈસો આવે તો ફાઇનલી લઉં હાલ, વરના ના લઉં એનાથી મોટી ગાડી લઉં. આવે તોની વાત છે. જો મિત્રો સૌથી પહેલા બનાવટ આ કરી છે નવીનમાં, આ ઉપર ચિત્રકારી કામકાજ કરી દીધું અહીંયા. ને મિત્રો જેમ જેમ રતન ટાટા ભવન બને છે ને એમ ખબર અંદર હું બને છે એ ખબર પડે છે ને એના ઉપરથી એવું લાગે કે 3 લાખ 3.5 લાખ ફીસ છે ને વર્થ જ છે એના માટે, આપણા માટે નહીં. 3 લાખ ફીસ છે ને એ રાખે છે ને એ આમ અંદર જેવી સુવિધા આપે છે ને એ માટે વર્થ જ છે. તો મિત્રો આપણે ઓલી હોસ્ટેલમાંથી શિફ્ટ કરીને આ હોસ્ટેલમાં આવ્યા છીએ. પહેલાં અહીંયા હતા પણ અહીંયા ઓલી બાજુ રૂમ મળ્યા છે. ને મિત્રો જો તમે અહીંયા ક્યાંક જતા હોય ગુટકા થાય ને થૂકો ને તો આ જગ્યાએ જો આવા હે જ સિક્યોરિટી રાખેલ. આ જે આઝાદ ભવન છે ને આઝાદ ભવન છે સી અને ડી, ઓલો છે એ બી. આમાં કેટલા છોકરા રહેતા હે મિત્રો? આપણે ભૂલી ગયા હોસ્ટેલ એડમિનિસ્ટ્રેશન, આમાં બધું વાતચીત કરવાની છે. બાકી જી એક વસ્તુનો બેનિફિટ છે મિત્રો કે હું આપણે 6 માળ 7 માળ ચડવા પડતા ને અહીંયા નથી, અહીંયા બીજો જ માળ છે ને કોલેજ હાવ બાજુમાં થાય હે. તો રૂમ જોતા અહીંયા આપણે મળ્યો છે જો અહીંયા આજ આ પેલો રૂમ અને બીજો રૂમ જ છે મિત્રો. આ આવો રૂમ છે જો 4 શેરિંગનો ને અહીંયાથી વ્યૂ સારો છે. પાર્કિંગનો વ્યૂ છે, પાર્કિંગનો વ્યૂ પાછો કોલેજ હાવ બાજુમાં થાય છે અહીંયાથી. ને હજી કોઈ આવ્યું નથી એટલે એ બેનિફિટમાં છે. હજી કોઈ આવ્યું નથી તો 30 તારીખે ચેન્જ કરવાનું થશે. 30 તારીખે અહીંયા જે છોકરા હતા એ તો બધો હા થઈ ગયા અહીંયાથી. આવું બધું ગધારું સામાન મૂકી, કેબોર્ડ ને એવું બધું ચોપડા મૂકી આ બધું ડેસ્ક ને ખાલી કરીને વયા ગયા. ચોપડા વેચી નાખાય પૈસા મળે ગધર 50-60 રૂપિયા મળી જાય, વાંધો ના આવે. મેં તો રૂમ બહુ જ સારો હોય ને અમને બહુ જ ગમે છે, કારણ કે 4નો રૂમ હે ને 4નો જ રૂમ જોઈએ, 5નો મળતો નથી. 5ના બધા ફૂલ થઈ ગયા છે ને એથી વ્યૂ પ્લસ શું કહેવાય આપણે અંજવાળું બધું મસ્ત આવે છે. આમ બધું આખું ચોખ્ખું દેખાય, કેમેરામાં આવું ચોખ્ખું દેખાય મને. તો મિત્રો હવે છે ને ઓલા સરને કેવું એવું છે કે ઇન્ટરચેન્જ થાય, કારણ કે અહીંયા જે છોકરા આવશે ને અહીંયા એ જો રાજી હશે ને કે તમે ઓલા રૂમમાં શિફ્ટ થઈ જાઓ ને અમે 4 ભેગા રહેવા દો તો બધા ભેગા રહેશો, બાકી બધા નોખા રૂમમાં છે. તો હવે એ એક તકલીફની વાત છે. તો હાલો બીજું કંઈ ભેગું ના થાય. હવે 30 તારીખે જોશું, બાકી નીકળી આપણી હોસ્ટેલે 30 તારીખ લગન તો ત્યાં જ રહેવાનું છે. તો મિત્રો મારો રૂમ છે ને 202 છે, આનો નીતિનનો 203 છે ને ઓલાબીનો 204 છે. આ રૂમમાંથી તો બધા ફા થઈ ગયા છે મિત્રો. 30 તારીખ પહેલાં કાંઈ ભેગું નહીં થાય. એમાં ઇન્ટરચેન્જમાં ભેગું થાય. બીજું તો મેં ગયો બહારનું વાતાવરણ તો જો મસ્ત થયું છે, પણ સુરત દાદા એની ચરમ સીમા ઉપર છે અત્યારે. હાવ સાવનભાઈએ દાવડાનો ટી-શર્ટ પહેરી લીધો છે, સામાણીનો દાવડાનો ને. મિત્રો રૂમમાં જ ભેગું નથી, પણ ગુલ્ફી ભેગો થઈ ગયો. મેંગો ગુલ્ફી મળી ગયો. આ જો આ હું નવો કારો તો કર્યો અહીંયા ખાડા કરવાનો હે. એ તો છોકરા હોય ને હવે જાય આખો બપોરે આખા ફ્રી થઈ ગયા હોય ને હવે છે ને હવે ઘરે જાય છે. આ બધા જો અહીંયાથી લઈને પાછળ જે છોકરા આવે છે ને બસ મિત્રો એક બેનિફિટ થઈ ગયો. અહીં પાર્સલ વાળા છે ને બધા અહીંયા આવી ગયા બીબીએ પાર્કિંગથી. આ પાર્સલ વાળાનો તો બધો આ બધું છે ને માલ છે ને બધું લગભગ આમાં ભરાય ગોડાઉનમાં. ઓલા ગાર્ડનમાં છે ને અહીંયા છે ને આ ગ્રાઉન્ડમાં દોડવાનું ચાલુ કરવું હોય. જો આ રનિંગના પટ્ટા છે આમાં વિચારતા છે એવો. હવે જો અહીં અમલ કેદીથી અમલ થાય. નીતિન આવશે ને તો આજથી જ અમલ ચાલુ કરી દેવું મારે, આવશે તો. મિત્રો પાણીની કમી આવી ગઈ છે રૂમમાં. પટેલ સાહેબ આગળ જઈને બોટલ લેતા આવીએ આપણે. બધા ટકો ઊભો હોય અહીંયા. હવે આપણે આમ જવાનું હોય. હલતા જાઓ એક માળ ઉતરતા જાઓ. નીચે જોઈ લે બધા પબ્લિક અહીંયાથી જોતો જવાનું. પગમાં ધ્યાન રાખવાનું, નકા જાઉં અહીંયા જવાનું હોય. જો આપણે પટેલ સાહેબની કેન્ટીન તો ના કહેવાય, તરીકે નાનકડી શોપ છે. તો મિત્રો સવારની સાંજ પડી ગઈ છે ને બારે તો ક્યાંય નથી ગયા, પણ બહુ જ મસ્ત મોસમ થાય છે. સનસેટ તો થઈ ગયો છે પણ નેચરનો મોસમ બહુ મસ્ત છે. જુઓ આ તમે સનસેટ અત્યારે થઈ ગયો છે, પણ આ જો આ નાનકડો એવો ગામડો છે ને આ તમે જો વાંચો ક્રિકેટ ઓલા શું કહેવાય છોકરાઓ ફૂટબોલ રમે છે કે શું રમે છે, વોલીબોલ રમે છે. બાકી હાલો
આજના વ્લોગમાં કાંઈ આવું થયું નહીં. તો બસ વ્લોગને કરીએ એન્ડ. અહીંયા મળીએ નવો વ્લોગમાં. બાય.